આ બધા ટોટલિંગ જેવા હે. હા 4 ને 600 બધા એમાં 100 જ છે. આશા કરી મને તો એવું લાગે કે આશા કરવી ને તો એવું થતું હોય સારા. તો બહુ આશા. રામ રામ ભાઈ. રામ રામ. તમારું નામ? ગણપતભાઈ નારાયણભાઈ જતાપરા. ગણપતભાઈ નારાયણભાઈ જતાપરા. અને ગામ? રૂપાવટી. ગામ રૂપાવટી. તાલુકો? વિરમગામ. તાલુકો વિરમગામ. જિલ્લો અમદાવાદ. અમદાવાદ. આપણે આ કયું બિયારણ વાયું છે? ફૂલ ટોસ. ફૂલ ટોસ ભીષ્મા કંપનીના. અને કેટલા વીઘાના વાયા છે? વાયા તો છે 6 વીઘામાં, પણ 3 વીઘા પાછળના અને 3 વીઘા આગળના. બરોબર, 6 વીઘાના વાયા છે. અને આપણે ક્યાંથી લાયા હતા? લાયા હતા તો કુમારખાંડથી, ગોપાલભાઈ નોલેથી. કૃષિ ડેપો કુમારખાંડ, ગોપાલભાઈ ત્યાંથી. અને આપણે કેટલા દિવસના તલ થયા? તલ આશરે થયા હશે 50 દિવસના. બરોબર, તો 50 દિવસના તો ઘણા મોટા થઈ ગયા. હા. અને આમાં ઉતારો કેવો આવે અંદાજ? ઉતારો તો હવે ગઈ સાલ તો બીજી બેન, આ વખતે હવે કેટલો 20 મણિયો આવ્યો તો ગઈ સાલ. ગઈ સાલ 20 મણનો આવ્યો તો. આ વર્ષે થાય એટલે ખબર પડે. પછી ખબર પડે. હજી મહિનો થઈ જાય ને પાકવામાં. હા, મહિનો હોય. કાંઈ વાંધો નહીં, આપણે પાકે એટલે મળ્યું. પણ આ બિયારણમાં તમને કેવું લાગ્યું? આ તો ગઈ સાલ કરતાં સારું બિયારણ લાગે છે. બરોબર, બઢવાની સંખ્યા આમ કેવી છે? બઢવાની સંખ્યા એના કરતાં વધારે છે ગઈ સાલ કરતાં. ગઈ સાલ કરતાં વધારે. આમ 4 ને 6 એમ છે ને? હા હા હા, જુઓ ને તમે આ બધા જુઓ તમે આ. અને દવા બવામાં કેવું? કેટલા વાર દવા છાંટી? 2 વાર છાંટી. ખાલી 2 વાર દવા છાંટી? એક વાર ખાલી ચૂસ્યાની છાંટી ને એક વાર ઈયળ આવી હતી, ઈયળની છાંટી. બરોબર. તો આ બિયારણથી આમ તમને સંતોષ ને? હા હા, બહુ. વાવવું હોય તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરી શકાય ને? હા હા, કાંઈ વાંધો નહીં, તમે પણ બીજા ખેડૂત મિત્રોને કીજો. હા. અને આપણે આ પાકે કેટલો ઉતારો હોય પછી પાછા મળશું. ઓકે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.